સુરેન્દ્રનગર જિલ્લામાં 11,500થી વધુ લોકોએ સોલાર સિસ્ટમ લગાવી છે. તેનાથી લોકોને માસિક વીજ બિલમાં પણ ઘણો ફાયદો મળી રહ્યો છે. સોલર સિસ્ટમનો ફાયદો મેળવતા સુરેન્દ્રનગરના હિતેશ ચૌહાણે જણાવ્યું હતું કે પહેલાં માસિક બિલ ₹2,000થી ₹3,000 સુધી આવતું હતું, જે હવે નથી આવતું. ઉનાળામાં પણ બિલ ઓછું આવે છે. સોલર થકી ઉત્પાદન થયેલ વીજ યુનિટ કંપનીને વેચીને આવક પણ મેળવી શકાય છે. PGVCLના એન્જિનિયર NM અમીને જણાવ્યું હતું કે લોકો વધુને વધુ સૌર પેનલ લગાવે તે માટે સરકાર સબસિડી પણ આપે છે. હાલમાં સરકારશ્રીની યોજના મુજબ જો કોઈ ગ્રાહક 3 કિલોવોટની સોલાર લે છે તો એને કુલ 78,000ની સબસિડી મળવાપાત્ર થાય છે. જો કોઈ ગ્રાહક 2 કિલોવોટની સોલાર લે છે તો એને 60,000ની સબસિડી મળવાપાત્ર થાય છે. અને જો કોઈ ગ્રાહક 1 કિલોવોટની સોલાર લે છે તો એને 30,000ની સબસિડી મળવાપાત્ર થાય છે. અત્યારે અમે છેલ્લા 3 વર્ષથી એવું અનુભવ કરી રહ્યા છીએ કે લાઇટ બિલ અમારે 0 જ આવે છે. લાઇટ બિલ અમારે ભરવાનું આવતું નથી. 2 લાઇટ બિલ આવે. જનરલ જોવી તો કોઈક વખત 1,500-2,000 જમા હોય, કોઈક વખત અમારે 1,000 રૂપિયા જેવું દેવાનું આવતું હોય. પણ જનરલ જોવી તો આખા વર્ષ દરમિયાન અમારે પૈસા ભરવાના આવતા નથી. ₹1.25 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સામે અમે 3 વર્ષથી લાઇટ બિલ 0 ભરી અને ઘરની અંદર 2 એસીનો વપરાશ ફૂલ સગવડતા ભરો કરી છે. અને બીજી પણ વસ્તુઓ જે ઘરની અંદર ટીવી, ફ્રીજ, ઘર ઘંટી એવી જીવન ઉપયોગી વસ્તુઓ છે તો એનો પણ અમે ટોટલી ઉપયોગ કરીએ છીએ. જે મારું બિલ 1,500થી 1,700 રૂપિયા આવતું હતું તે અત્યારે 0 થઈ ગયેલ છે. તદુપરાંત બીજા 500થી 600 રૂપિયા મને જે ક્રેડિટ મળી રહ્યા છે, એટલે કે મને ઓલમોસ્ટ 2,100થી 2,200 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે મારા જે ઇન્વેસ્ટમેન્ટ ઉપર.